ફ્રેન્ડ, આજે તમારી માટે હું એક અલગ જ પ્રકારનું ડ્રિંક લઈને આવી છું, કાંજી ડ્રિંક. એની માટે મેં હળદર, આમળા અને બીટરૂટ લઈ લીધું છે. હવે આપણે આની એકદમ સરસ ધોઈ છાલ ઉતારીને પછી એના પીસ બનાવશું. હવે મેં આને એકદમ સરસ રીતના ધોઈને છાલ ઉતારી નાખી છે. હવે આપણે આના લાંબા લાંબા પીસ કરી નાખશું. મેં આના બહુ સારી રીતના લાંબા ને ચોરસ પીસ કરી લીધા છે. હવે આપણે આને એક બરણીમાં એડ કરી લેશું. આપણે એક કાચની બરણી લઈ લીધી છે. હવે આ બધા પીસ આપણે એમાં એડ કરી દઈશું. મમ્મી દર શિયાળે કહે છે કે શિયાળામાં નવા નવા શાકભાજી બહુ સરસ આવે છે. બધા શાકભાજી આપણે ખાતા જોઈએ છીએ, પણ એની સાથે આપણે આપણા શરીરની પણ કેર કરવાની હોય છે. તેની માટે હું તમને આજે એક નવું જ ડ્રિંક બનાવું છું, જે આઈ હોપ બધાને પસંદ આવશે. અને કાચની બરણીમાં નાખી દીધું છે. હવે મેં લીધી છે સરસો, 2 ચમચી સરસો જે આપણે વાટીને એડ કરી દીધી છે. 1 ટેબલ સ્પૂન આપણે લીધું છે કાળું મીઠું, जिसको काला नमक भी हिंदी में बोलते हैं. અને આ આપણું રેગ્યુલર મીઠું મેં એડ કરી દીધું છે. હવે આપણે આની અંદર પાણી ભરી દેવાનું છે. હવે આપણે એને હલાવી લેશું. હવે આપણે આને એક મલમલના કપડાથી બાંધી દેશું. મલમલના કપડાથી એનું મોઢું બંધ કરી દીધું છે. હવે આપણે આને 2 દિવસ માટે સૂર્યના તાપમાં મૂકી દેવાનું છે. આને 2 દિવસ માટે તડકે મૂકી દીધું છે, જેથી કરીને અંદરની કાંજી છે એ 2 દિવસમાં ફર્મેન્ટ થઈ જાય. રેડી છે આપણું કાંજી. રોજ સવારે 2 ચમચા પીવાથી બોડી એકદમ હેલ્ધી રહેશે અને હેર પણ લાંબા થઈ જશે અને સ્કિન પર ગ્લો મારશે. તો ફ્રેન્ડ, આજનું ડ્રિંક કેવું લાગ્યું તે તમે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી હું તમારી માટે અવનવી રેસીપી લઈ આવી શકું. થેન્ક યુ.